રાજનીતિમાં વિવાદો અને કોન્ટ્રોવર્સી બહુ અગત્યનો ભાગ ભજવે છે. ચૂંટણી સમયે ઉઠેલો વિવાદ ક્યારેક હાર જીતનું નિમિત્ત પણ બને છે. રાજ્યમાં ચાલતા ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવવાના સપના જોઈ રહેલી કોંગ્રેસ એક નવા જ વિવાદને આમંત્રણ આપી બેઠી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદને રાજકીય ગલિયારાઓમાં કાગારોળ મચાવી દીધી. રાહુલ ગાંધીનું આ નિવેદન ચૂંટણીમાં ભાજપ માટે આશીર્વાદ અને કોંગ્રેસ માટે આફત સાબિત થાય તો નવાઈ નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. મત મેળવવા નેતાઓ કોઈ પણ કક્ષાએ જતા હોય છે અને ચૂંટણી સભામાં ભાન ભૂલી નિવેદનબાજી કરતા પણ આપણે જોયા છે. અને ક્યારેક પોતાના નિવેદનથી એક ચોક્કસ વર્ગ કે સમાજના રોષનો ભોગ બની જતા હોય છે. પરસોત્તમ રૂપાલાના મામલામાં આપણે જોયું કે કેવી રીતે રૂપાલા ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બન્યા. બસ આવું જ કંઈક હવે રાહુલ ગાંધી સામે પણ થવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશેના નિવેદને નવો વિવાદ સર્જ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ હાલ તો ભાજપના નેતાઓ વાક પ્રહાર કરી રહ્યા છે અને મહદઅંશે કેટલાક ક્ષત્રિય આગેવાનોએ પણ નારાજગી દર્શાવી છે. આ વિવાદ રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનમાં ટર્નિંગ પોઈન્ટ લાવી શકે છે કે નહીં, એ તો આવનારો સમય કહેશે. પણ આખરે રાહુલ ગાંધી શું બોલ્યા, કેવી રીતે વિવાદ થયો અને વિવાદ પછી અત્યારે શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે, એની સંભાવનાઓ પણ આપણે બતાવી છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં મતદાનના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. બધા જ રાજકીય પક્ષો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. ગુજરાતની સાથે સાથે દેશભરમાં નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સળગી ઉઠેલો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં જ એક નવો વિવાદ વકર્યો છે. રાહુલ ગાંધીના એક નિવેદનના કારણે ભાજપને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. રાહુલ ગાંધી કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યારે જ રાહુલ ગાંધી રાજા રજવાડાઓ વિશે એવું કંઈક બોલી ગયા કે રાજપૂત સમાજ નારાજ થઈ ગયો અને ચોમેરથી ભાજપના નેતાઓ રાહુલના નિવેદનને વખોડી હલ્લા બોલ કરી રહ્યા છે. એવું તો શું બોલ્યા રાહુલ ગાંધી, પહેલા એ જુઓ. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे. ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. રાહુલ ગાંધી નિવેદનમાં કહી રહ્યા છે કે પહેલાના રાજાઓ મન ફાવે એ કરતા, લોકોની જમીન મન ફાવે એ રીતે પડાવી લેતા. રાહુલ ગાંધીના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગુજરાતમાં રૂપાલા અને ભાજપ વિરોધી આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે વાયો ચડાવી છે. આમ તો આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કોઈ મેદાન દેખાતું નહોતું, ત્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદને કોંગ્રેસ માટે એક આશાનું કિરણ જન્માવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે વિરોધનો જુવાળ ઊભો થઈ રહ્યો હતો. ઘણા ક્ષત્રિય આગેવાનોએ કોંગ્રેસને ટેકો પણ જાહેર કરી દીધો હતો. સમય એવો હતો કે કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો હતો. કંઈ નહીં કરીને પણ કોંગ્રેસને તૈયાર ભાણું મળી ગયું હતું. પણ હવે રાહુલ ગાંધીનું રાજાઓ વિશેનું આ નિવેદન ભાજપ સામે ઊભી થયેલી વિરોધની જુવાળ પર પાણી ફેરવી શકે છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈ મોટા નેતાઓ પ્રહાર કરી રહ્યા છે, ત્યાં સુધી કે ખુદ વડાપ્રધાન મોદીએ પણ જાહેર સભા સંબોધતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કોંગ્રેસની માનસિકતા તૃષ્ટિકરણની હોવાનું જણાવ્યું. अपवित्र किया. कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है. इनको वो लोग याद नहीं आते जिन्होंने देश भर में हमारे तीर्थों को तहस नहस किया, लूटपाट की, हत्याएं की, गौ हत्याएं की. इनको वो नवाब याद नहीं आए जिन्होंने भारत के विभाजन में बहुत बड़ी भूमिका निभाई. कोई कल्पना कर सकता है क्या बनारस के राजा के बिना बनारस हिंदू विश्वविद्यालय की स्थापना संभव हो सकती थी? क्या महारानी अहल्याबाई होलकर ने मंदिरों का पुनर्निर्माण कराकर
हमारे आस्था स्थलों की रक्षा की या नहीं की। मैं गुजरात से आता हूं, मेरा गांव गायकवाड़ स्टेट में पड़ता है। ये बड़ौदा महाराजा थे जिन्होंने बाबा साहब आम्बेडकर की प्रतिभा को पहचाना था, उनको बड़ौदा बुलाया, उनकी शक्ति को पहचाना और बाबा साहब आम्बेडकर को विदेश पढ़ने के लिए भेजने का काम गायकवाड़ महाराजा ने किया था। ये कांग्रेस के शाहजादे को इन राजा महाराजाओं का योगदान याद नहीं आता है, लेकिन वोट बैंक की राजनीति के लिए वे राजा महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं, नवाबों के खिलाफ, बादशाहों के खिलाफ, सुल्तानों के खिलाफ एक शब्द बोलने की उनमें ताकत नहीं है। कांग्रेस की तुष्टीकरण की मानसिकता अब देश के सामने खुल करके सामने आ रही है। રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ અને દોષારોપણ કરી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરવાનું ન ચૂક્યા. રાહુલ ગાંધીને ઇતિહાસની જાણકારી ન હોવાનું રાજનાથ સિંહે કહી દીધું. यहाँ के जो राजा और महाराजा जो सारे थे मनमानी करते थे, जिसकी चाहते थे उसकी जमीन उठा कर ले जाते थे। एक से एक नेता है भारत में और भारत उसको मानता है, जमीन उठा के ले जाने वाला कोई व्यक्ति इस धरती पर है तो मैं पहली बार आजादी मिली थी, राज्यों का विलय हो रहा था, राजाओं महाराजाओं ने सहर्ष अपने राज्य का भारत में विलय करने की तमन्ना की। लेकिन जूनागढ़, हैदराबाद और भोपाल तीन ये थे जिन्होंने बाद में जाकर दबाव पड़ने पर सरदार वल्लभ भाई पटेल का दबाव पड़ने पर तब उन्होंने अपने को भारत में विलय किया। अब इनको इतिहास की जानकारी है ही नहीं, जो मन आता है सो बोल देते। अब ऐसे लोग भी नेता बने हुए हैं। ચૂંટણી ટાણે જ રાહુલ ગાંધીના નિવેદને વિવાદ સર્જી દીધો છે. એક તરફ ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના બચાવમાં આવી ગયા છે. એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ અને નિવેદનબાજી જોતા ગુજરાતમાં ચૂંટણીનો રંગ હવે બરાબરનો જામ્યો દેખાય છે. અને કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધી દ્વારા કાલે જે પ્રકારે બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેને કારણે રાજ્યભરના નાગરિકોમાં, સમાજોમાં ખૂબ જ દુઃખની લાગણી છે. રાહુલજીની વાતને ક્યાંક ક્યાંક તોડી મરોડીને રજૂ કરવાની પણ અમે ગર્વ સાથે કહી શકીએ છીએ, ભાજપા એની એડિટેડ ટીમ આખી, એમની આર્મી, પેઇડ આર્મી સતત આવા વિવાદો ઊભા કરીને જનતાનું મોંઘવારી ઉપરથી ધ્યાન ભટકાવવા માગે છે, જનતાનું ધ્યાન બેરોજગારી ઉપરથી ભટકાવવા માગે છે. કારણ કે જનતાને એ વાતનો અહેસાસ થઈ ગયો અને જનતાએ મન બનાવી લીધું છે કે મોંઘવારી અને બેરોજગારીમાંથી મુક્તિ મેળવવી હોય તો આ દેશમાંથી ભાજપ મુક્ત કરવું પડે. રાજા રજવાડા માટેના રાહુલ ગાંધીના નિવેદન સામે અરવલ્લીમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો. જિલ્લા યુવા ભાજપ કાર્યકર્તાઓએ નિવેદનને વખોડ્યું. અખંડ ભારતના નિર્માણ માટે ભારત માતાના ચરણોમાં સૌથી પહેલું પોતાનું 1800 પાદરનું રજવાડું આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પ્રપૌત્ર જયવીરરાજસિંહ ગોહિલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે મને એમની માનસિકતા પર દયા આવે છે. ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે. કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. તો દાતાના રાજવી રિદ્ધિરાજસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રજવાડાઓએ કોઈની જમીન પડાવી નથી, અમે તો અમારી જમીન અમારા રજવાડા આપી દીધા.
એ નિવેદનમાં મારું એ કહેવાનું થાય છે કે આવા મોટા નેતાને આવો નિવેદન આપવું ના જોઈએ. હર્ષસંઘવી સાહેબના જે ટ્વીટ આવ્યા હતા એ ટ્વીટ મેં જોયું, એમાં રાજા રજવાડા જમીનો લઈ લેતા હતા એવું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી તરફથી. અને એવું આ સત્ય નથી, કેમ કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલજી અમારા પાસે આવ્યા હતા, રજવાડા પાસે આવ્યા હતા, બધા રજવાડાઓએ એકજૂટ થઈને અખંડ ભારતનું નિર્માણ થાય એ કારણે એમની પોતાની જમીનો, સ્ટેટ, એમનું જે ટાઇટલ હતા બધું આપી દીધું હતું. આ તરફ ક્ષત્રિય આંદોલનમાં મોટો ભાગ ભજવનાર પદ્મિનીબાએ પણ રોષ વ્યક્ત કર્યો અને રાહુલ ગાંધીની માફીની માંગ કરી. એટલે ગુજરાતમાં હવે ચિત્ર બદલાતું દેખાઈ રહ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજમાં રાહુલ ગાંધી સામે રોષ હવે વધી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ભાજપ સામે ક્ષત્રિય સમાજ નારાજ હતો અને આ નારાજગીનો ચૂંટણીમાં કોંગ્રેસ ફાયદો બરાબર ઉઠાવી રહી હતી. પણ હવે ખુદ કોંગ્રેસ બચાવના મોડમાં આવી ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રસપ્રદ છે કે મતદાન પહેલા ક્ષત્રિય સમાજ કઈ તરફનો રૂખ કરે છે.